નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલાની આગળ શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 2. હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? અહીંયા કમિશન કીધું. જ્યારે પણ તમને દાખલામાં કમિશન આવે કે સમજી લેવાનું કે કમિશનનો દાખલો છે, ત્યારે આપણે 3 વસ્તુ યાદ રાખવાની છે. 3 વસ્તુમાં કઈ કઈ 3 વસ્તુ? તો કે કમિશન કીધું તો કમિશન પહેલાં કીધું છે કે પછી કીધું છે? જો તમને પહેલાં કીધું હોય, કમિશન પહેલાંનો નફો કે કમિશન પછીનો નફો? જો કમિશન પહેલાંનો નફો કીધો હોય તો તમારે સૂત્ર યાદ રાખવાનું છે, કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100. જ્યારે તમને પછી કીધું છે તો તમારે સૂત્ર યાદ રાખવાનું છે, કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. ત્રીજી વસ્તુ કે ભાગીદારનું મૂડીનું પ્રમાણ આપેલ છે કે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે, તે ખાસ જોવાનું છે. કેમ કે 90% વિદ્યાર્થીઓ નફા નુકસાનનું પ્રમાણ કે આ મૂડીનું પ્રમાણ નફા નુકસાનના પ્રમાણમાં વેચવાને બદલે મૂડીના પ્રમાણમાં વેચી નાખીને આવતા હોય છે બોર્ડની પરીક્ષા દરમિયાન. એટલે આ 3 વસ્તુ ક્યારે યાદ રાખવાની કે જ્યારે તમને કમિશનનો દાખલો પૂછ્યો એક્ઝામમાં, ત્યારે આ 3 વસ્તુ પહેલાં આપણા માઇન્ડમાં આવી જવી જોઈએ કે કમિશન પહેલાંનું કીધું છે કે પછીનું કીધું છે, અને મૂડીનું પ્રમાણ આપ્યું છે કે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે. હવે આપણે દાખલામાં જોઈએ તો અહીંયા શું કીધું છે? તો કે હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેઓનું મૂડીનું પ્રમાણ શેનું કીધું? તો કે મૂડીનું પ્રમાણ 3:2:1 છે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ એટલે કયું સૂત્ર આવશે? તો કે પછીનું. કમિશન આપ્યા પહેલાં કીધું તો કયું સૂત્ર આવે? તો કે પહેલાંનું. તો કમિશન આપ્યા પછીનું કીધું છે તો કે હા. તો કેટલા ટકા? 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? આપણે દાખલાની શરૂઆત કરીએ. આપણને અહીંયા શોધવાનું શું કીધું છે કે હિતેશને કુલ કેટલી રકમ મળશે? તો હિતેશને પહેલાં મળતી રકમ, હિતેશને મળતી કુલ રકમ, એમાં શું શું મળશે? તો કે વહેંચણી પાત્ર નફો વત્તા કમિશન. આપણી પાસે વહેંચણી પાત્ર નફો પણ નથી, આપણી પાસે કમિશન નથી. આપણે બંને વસ્તુ શોધવી પડશે. તો પહેલાં આપણે કમિશન ગોતીએ. તો કમિશન ગોતીએ તો આપણે દાખલામાં કીધું છે શું? હંસા, હિતેશ અને વિજય મૂડીનું પ્રમાણ કેટલું આપ્યું છે? 3:2:1. હવે આપણે શું શોધવાનું છે? તો કે કેટલા ટકા કીધા? ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. તો આપણે અહીંયા લખી નાખીએ, ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. જ્યારે વર્ષના અંતે પેઢીનો નફો કેટલો છે? 1,65,000. વર્ષનો પેઢીનો નફો 1,65,000. હવે કમિશન આપ્યા બાદ કીધું છે, એટલે સૂત્ર કયું આવશે? તો કે આપણે સૂત્ર જોઈએ તો કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. કેમ કે અહીંયા આપણને આપ્યા બાદ એટલે આપણે પછીવાળું સૂત્ર ધ્યાનમાં રાખીશું. હવે આપણને ચોખ્ખો નફો કેટલો આપ્યો છે? તો કે ચોખ્ખો નફો 1,65,000 ગુણ્યા કમિશનના ટકા કેટલા આપ્યા છે? તો કે 10%, જ્યારે છેદમાં 100 વત્તા કમિશનના ટકા 10. ધેટ્સ ઇટ. 1,65,000 ગુણ્યા 10/110. જો આપણે ગણતરી કરીશું એટલે જવાબ આવશે 15,000 રૂપિયા. આ 15,000 રૂપિયા શું આવ્યું? તો કે હિતેશનું કમિશન આવ્યું. હવે આપણે હિતેશને કુલ રકમ આપવાની છે, તો કુલમાં આપણને શું મળ્યું? કમિશન મળ્યું. હજી શું બાકી છે? વહેંચણી પાત્ર નફો. તો હિતેશના ભાગે કેટલો આવશે? તો કે હિતેશના ભાગે 1,65,000 છે, એમાંથી 15,000 તો કમિશન બાદ કરવું પડશે. તો આપણે પહેલાં ચોખ્ખો નફો ગોતીએ. ચોખ્ખો નફો કમિશન
બાદ કરતા વધતો નફો. ધેટ્સ ઇટ. કેટલા રૂપિયા હતું ટોટલ? 1,65,000 માઇનસ 15,000. કેટલા રૂપિયા વધશે? તો કે 1,50,000. તો કેટલા ભાગીદાર છે? તો કે 3 ભાગીદાર છે, હંસા, હિતેશ અને વિજય. ક્યાં પ્રમાણમાં વેચાય? તો કે નફા નુકસાનના પ્રમાણ. એટલે નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 છે નહીં. કયું પ્રમાણ છે? મૂડીનું પ્રમાણ આપેલું છે. જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય ત્યારે ક્યાં વેચે છે? તો કે નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી, એટલે નફા નુકસાનના પ્રમાણમાં, એટલે કે સરખે હિસ્સે વહેંચતા. હિતેશના ભાગે કેટલા આવશે? 3.5 લાખ છે, એટલે હિતેશના ભાગે આવશે 50,000 રૂપિયા. હિતેશને મળતી રકમ. આપણને બંને વસ્તુ મળી ગઈ? તો કે હા. વેચણીમાં વધારે નફો કેટલો મળ્યો? તો કે 50,000 પ્લસ કમિશન કેટલું મળ્યું? 15,000. હિતેશને કુલ કેટલી રકમ મળશે? 65,000. આ દાખલો તમને 3 માર્કમાં પૂછી શકે છે. ફરી એકવાર જોઈ લઈએ. હંસા, હિતેશ અને વિજય. હંસા, હિતેશ અને વિજય મૂડીના પ્રમાણમાં 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ, એટલે કે પછી, ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? હિતેશને મળતી કુલ રકમમાં શું મળશે? વેચણી પાત્ર નફો પ્લસ કમિશન. આપણે પહેલાં શું શોધીએ? તો કે કમિશન શોધીએ તો કમિશનનું સૂત્ર કયું આવશે? આપ્યા બાદ કીધું છે. બાદ કીધું એટલે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. ચોખ્ખો નફો 1,65,000 ગુણ્યા કમિશનના ટકા 10 છે, જ્યારે 100 વત્તા કમિશનના ટકા 10. 1,65,000 ગુણ્યા 10 ભાગ્યા 110 કરશું એટલે કેટલા આવશે? 15,000 રૂપિયા. આ 15,000 રૂપિયા ચોખ્ખા નફામાં, એટલે કે કમિશન બાદ કરતા વધતો નફો. 1,65,000 માઇનસ 15,000 કરશું એટલે કેટલા વધશે? 1.5 લાખ રૂપિયા. આ 1.5 લાખ એટલે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચતા. નફા નુકસાનનું પ્રમાણ અહીંયા આપ્યું છે નહીં, એટલે સરખે હિસ્સે વહેંચતા હિતેશને કુલ કેટલી રકમ મળશે? તો કે 50,000. મૂકી દો ટોટલ છેલ્લે. હિતેશને મળતી કુલ રકમ બરાબર વેચણી પાત્ર નફો વત્તા કમિશન 50,000 વત્તા 15,000, એટલે કે 65,000 રૂપિયા મળશે. હોમવર્કમાં પેજ નંબર 30 ઉપર ત્રીજાનો બીજો અમૃતા અને દિવ્યાવાળો દાખલો તમારે ગણવાનો છે, જે સ્વાધ્યાયમાં તમને આપેલ છે. કંઈ કરવાનું છે નહીં. પહેલાં સૂત્ર મૂકો. આ સૂત્ર મૂક્યું, ભાઈ બંને ગોતવાનું. કમિશન અને વેચણી પાત્ર નફો જોવાનું. કમિશન 2 સૂત્ર કીધા. પહેલાં કીધું છે કે પછી કીધું છે એ મૂકી દઈશું. આ બધું તો તમને આપ્યું છે. ચોખ્ખો નફો ટકા એ મૂકી અને વેચણી પાત્રો ચોખ્ખા નફામાંથી કમિશન બાદ કરતા જે વધે એ ભાગીદારને વેચી દેવાના, અને જે ભાગીદારને કીધો એને મળતી રકમમાં મૂકી દેવાના છે. જો ના સમજાય તો તમે મને કહી શકો છો.